સમગ્ર ગુજરાતમાં ગૌરી ગણેશની સેંકડો મૂર્તિઓને ભાવુક વિદાય આપવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરના માર્ગો પર ભક્તો ઢોલ નગારા અને સંગીતના સાધનો સાથે વિસર્જન શોભાયાત્રા કાઢતા જોવા મળી રહ્યા હતા. સૌએ કૃત્રિમ તળાવ પાસે આરતી કરીને બાપ્પાની પ્રાર્થના કરી હતી. ભાદ્રપદ પક્ષ શુક્લ ચતુર્થીની ગણેશ ચતુર્થી સુધી આયોજિત ગણપતિ મહોત્સવના છઠ્ઠા દિવસે ગણેશ ગૌરીની મૂર્તિઓને વિદાય આપવામાં આવી રહી છે. આ દરમિયાન વિસર્જન સ્થળે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા હતા. આ પહેલા ઠેર ઠેર અને અન્ય સ્થળોએ 5 દિવસ સુધી સ્થાપિત વિઘ્ન વિનાયક ગણપતિ દેવના દરબારમાં ભક્તોએ ભક્તિભાવ સાથે સુપારા પૂજા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ છઠ્ઠા દિવસે ભક્તોએ વિસર્જન યાત્રા કાઢી હતી, જેમાં ભક્તો ઢોલ નગારા સાથે બાપ્પાને વિદાય આપવા માટે ઉમટી પડ્યા હતા. સવારથી જ વિસર્જન સ્થળો પર ભક્તોની ભીડ જામેલી જોવા મળી રહી હતી અને કૃત્રિમ તળાવ પાસે પહોંચીને દરેક એક સાથે બાપ્પાની આરતી કરતા જોવા મળ્યા હતા. બાપ્પાને વિદાય આપતી વખતે મોટાભાગના લોકોની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. ગૌરી ગણેશની વિદાય માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રશાસન અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સહિત અન્ય સંસ્થાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કૃત્રિમ તળાવો પર વ્યવસ્થા કરાઈ હતી અને વ્યવસ્થા જોવા પણ મળી હતી. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં ભક્તોએ ભક્તિભાવ સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.